નમસ્કાર મિત્રો, હું છું નીરવ પટેલ શ્યામ. મારું નામ છે પરેશ પટેલ અને આજે છે 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટ એટલે દેશભક્તિ બતાવવાનો દિવસ. આજે ઘણા લોકોને તમે હાથમાં તિરંગો લઈને જતા જોયા છે. રોડ ઉપર ઘણા લોકો તિરંગો વેચતા હતા અને લોકો પોતાના બાઇક, સ્કૂટર, કાર કે ચાલતા પણ જતા હોય તો હાથમાં તિરંગો લઈને જતા લોકોને જોયા છે. પરંતુ હવે 15 ઓગસ્ટની આજે સાંજ થઈ ગઈ છે અને હવે જોઈએ કે જે તિરંગો એમને સન્માનભેર ખરીદ્યો હતો એ તિરંગાને શું એમને સાચવી રાખ્યો છે. અત્યારે અમે ગાંધીનગરના ઘણા બધા વિસ્તારોની અંદર જવાના છે અને ત્યાં આગળ આપણે જોવાના છે કે એ લોકો તિરંગોને સાચવ્યો છે કે નહીં. જે તિરંગા મળશે એ અમે તમને બતાવીશું. અત્યારે અમે સેક્ટર 1ના લેક ઉપર છે તો તમે જોઈ શકો છો કેટલું એકદમ ક્લીન છે અને એક બી તિરંગો અહીંયા જોવા નથી મળ્યો. તો નીચે પડેલા તિરંગા શોધતા શોધતા અત્યારે અમે આવી ગયા છે સેક્ટર 3ની અંદર અને અત્યાર સુધી અમને એક પણ તિરંગો મળ્યો નથી. નીચે પડેલા તિરંગાને શોધતા શોધતા અત્યારે આપણે આવી ગયા છે G5. તો અહીંયા પણ આપણને કોઈ જ જગ્યાએ તિરંગો જોવા મળ્યો નથી. ગાંધીનગરના ઘણા બધા એરિયાની અંદર અમે ફરી વળ્યા. જે આશા હતી કે અમને કે તિરંગાઓ પડેલા અમને મળી જશે, પરંતુ કોઈ નીચે પડેલા તિરંગા અત્યાર સુધી અમને મળ્યા નથી ને અત્યારે અમે સેક્ટર 23ની અંદર આવી ગયા છે. એટલે અત્યાર સુધી અમારા હાથ હજુ ખાલી છે. એટલી ભીડભાડવાળી જગ્યા ઉપર આવ્યા ત્યાં પણ આપણને પડેલો એક પણ તિરંગો મળ્યો નથી. નીચે પડેલા તિરંગાને શોધતા શોધતા અમે ઓલમોસ્ટ આખું ગાંધીનગર ફરી વળ્યા અને અત્યારે એ જગ્યાએ ઊભા છે જ્યાં આગળથી જેના નામ પરથી ગાંધીનગરનું નિર્માણ થયું છે. ગાંધી બાપુના નામ પરથી જે મહાત્મા મંદિર બન્યું છે અને આખું જે ગાંધીનગર ગાંધીજીના નામ પરથી વિકસિત થયું છે એ ગાંધીનગરમાં અમને એક પણ તિરંગો ના મળ્યો. એની એક તરફ ખુશી છે. અમે ઘરેથી વિચારીને નીકળ્યા હતા કે આજે બહુ બધા નીચે પડેલા તિરંગા અમે ભેગા કરીશું, પણ ખરેખર એ વાતની આજે ખુશી છે કે અમને એક પણ તિરંગો મળ્યો નથી. જો તમારા શહેર, તમારા ગામ, તમારા વિસ્તારની આજુબાજુ ક્યાંય પણ તમને તિરંગો પડેલો જોવા મળે ને તો એને સન્માનભેર ઉઠાવી લેજો. કારણ કે તિરંગાનું સાચું સન્માન એને ખરીદવામાં નથી, એને સન્માનભેર ઉઠાવી લેવામાં છે, એને જાળવણી કરવામાં છે. તો મિત્રો, તિરંગાને નીચે પડવા ના દેતા, તિરંગાનું સન્માન કરજો. એ જ આપણું સાચી દેશભક્તિ છે. આવજો. જય હિન્દ, જય ભારત.